નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત એટલે ભારતનું પશ્ચિમી રાજ્ય ભૌગોલિક રીતે વૈવિધ્યસભર છે, જેમાં રણ, દરિયા કિનારા, પર્વતો અને ફળદ્રુપ ખેતરોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે, જે રાજ્યની અર્થવ્યવસ્થા, ખેતી અને જળ સંસાધનો માટે નિર્ણાયક છે. 2025નું ચોમાસું ગુજરાત માટે ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે હવામાન નિષ્ણાંતો અને ખાનગી એજન્સીઓએ આ વર્ષે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી છે, જે ખેડૂતો, નીતિ નિર્માતાઓ અને સામાન્ય નાગરિકો માટે આશા અને પડકારો બંને લાવે છે. આજના આ વિડીયોમાં મિત્રો આપણે 2025ના ચોમાસા દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી, તેના પ્રાદેશિક ભિન્નતા, આગાહીના પરિબળો અને તેની સંભવિત અસરોનો IMD ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીઓ ઉપર આધારિત છે, જેમણે 2025ના ચોમાસા માટે વિગતવાર અનુમાનો જાહેર કર્યા છે. મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ગુજરાતની ચોમાસાની આગાહીના હેતુથી 4 મુખ્ય પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું છે: દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત. દક્ષિણ ગુજરાત, આ પ્રદેશમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારો ભારે વરસાદ માટે જાણીતા છે, કારણ કે તે અરબી સમુદ્રની નજીક છે અને ચોમાસાના પવનોની સીધી અસર અહીંયા થાય છે. પછી મધ્ય ગુજરાત, આમાં અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓ આવે છે. આ પ્રદેશોમાં મધ્યમથી ભારે વરસાદ થાય છે. પછી સૌરાષ્ટ્ર અને કચ્છમાં, આ વિસ્તારોમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ થાય છે, જ્યારે કચ્છ રણ પ્રદેશ હોવાથી આ વિસ્તારોમાં, કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડોક ઓછો રહે છે. પછી ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો આમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જેવા વિસ્તારો આવે છે, જ્યાં સામાન્ય રીતે મધ્યમથી ઓછો વરસાદ નોંધાય છે. આ પ્રદેશોની આબોહવા, ભૂપૃષ્ઠ અને સમુદ્રની નિકટતા ચોમાસાના વરસાદની માત્રા અને વિતરણને અસરે છે. 2025નું ચોમાસું આ પ્રદેશોમાં ભિન્ન અસરો લાવશે, જેનું વિશ્લેષણ આપણે આ વિડીયોમાં આગળ કરશું. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અહેવાલ મુજબ 2025નું ચોમાસું ગુજરાત સહિત ભારતમાં સામાન્યથી થોડુંક વધારે વરસાદ લાવશે. સ્કાયમેટે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 103% વરસાદની આગાહી કરી છે, જેમાં 5%ની ભૂલ શ્રેણી છે. આનો અર્થ એવો છે કે વરસાદ 98થી 108%ની રેન્જમાં રહી શકે છે. આ આગાહીના પાયામાં ઘણા બધા પરિબળો છે, જેમાં લા નીના 2025માં લા નીનાની નબળી અસર હોવાની સંભાવના છે, જે સામાન્ય રીતે ભારતમાં સારા ચોમાસા સાથે સંકળાયેલી હોય છે. આ લા નીના દરમિયાન પેસિફિક મહાસાગરનું ઠંડુ તાપમાન ચોમાસાના પવનોને મજબૂત કરે છે. પછી હિન્દ મહાસાગર ડાયોપોલ, હકારાત્મક LODની સંભાવના છે, જે ચોમાસાને વધુ તીવ્ર બનાવે છે. એના પછી તટસ્થ સ્થિતિ, અલ નીનો અને લા નીનાના વચ્ચેની તટસ્થ સ્થિતિ પણ સારા ચોમાસાને સમર્થન આપે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે 2025નું ચોમાસું ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટમાં વધુ સક્રિય રહેશે, જેના કારણે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્યથી વધુ વરસાદ થશે. જિલ્લા વાઇઝ વરસાદની આગાહીઓ વિશે વાત કરીએ તો મિત્રો, આગળ જેમ આપણે ગુજરાતના મુખ્ય જિલ્લાઓની વાત કરી, 2025માં ચોમાસા દરમિયાન વરસાદની આગાહીનું વિગતવાર વિશ્લેષણ કરશું. આ આગાહીઓ પ્રાદેશિક હવામાન પેટર્ન, ભૂતકાળના ડેટા અને નવીનતમ હવામાન મોડલો ઉપર આધારિત છે. સૌથી પહેલા જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત ચોમાસા દરમિયાન ગુજરાતનું સૌથી વધુ વરસાદ મેળવતો પ્રદેશ છે. 2025માં આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન. વલસાડમાં 1500થી 2000 મિલીમીટર વરસાદની અપેક્ષા છે. આ જિલ્લો ચોમાસાના પવનોની સીધી અસર અનુભવે છે, જેના કારણે વરસાદનું પ્રમાણ ઊંચું રહે છે. ઉમરગામ અને તાપી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. પછી નવસારીમાં પણ 1400થી 1800 મિલીમીટર વરસાદ નોંધાઈ શકે છે. બિલીમોરા અને ચીખલી જેવા તાલુકાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થશે. સુરતમાં 1200થી 1600 મિલીમીટર વરસાદની આગાહી છે. શહેરી વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, ખાસ કરીને ઓછી ઊંચાણવાળા વિસ્તારોમાં. એના પછી ડાંગ, આ જિલ્લો જે ગીચ જંગલો માટે જાણીતો છે, ત્યાં 1800થી 2200 મિલીમીટર વરસાદ મેળવી શકે છે. ડાંગમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઉભરો આવી શકે છે. તાપીમાં પણ 1300થી 1700 મિલીમીટર વરસાદની સંભાવના છે. વ્યારા અને સોનગઢ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે. ભરૂચમાં 1100થી 1500 મિલીમીટર વરસાદ થશે. નર્મદા નદીના કિનારે આવેલા વિસ્તારોમાં પૂરનું જોખમ રહેશે. એના પછી નર્મદા, આ જિલ્લામાં 1200થી 1600 મિલીમીટર વરસાદની આગાહી છે.
રાજપીપળા અને ડેડિયાપાડા જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેતી માટે પૂરતું પાણી મળશે, પરંતુ પૂર, ભૂસ્ખલન અને શહેરી પૂરનું જોખમ રહેશે. સ્થાનિક વહીવટતંત્રએ ડ્રેનેજ સિસ્ટમની સફાઈ અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની તૈયારી રાખવી જોઈએ, ખાસ કરીને ચોમાસા દરમિયાન. પછી મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, જે ખેતી માટે ફાયદાકારક રહેશે, પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. અમદાવાદમાં 800 થી 1200 મિલીમીટર વરસાદની આગાહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જેમ કે ડફનાળા અને નારોલમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. વડોદરામાં 900 થી 1300 મિલીમીટર વરસાદ થશે. વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા વિસ્તારોમાં પૂરનું જોખમ રહેશે. આણંદમાં 800 થી 1100 મિલીમીટર વરસાદ થશે. ખેતી માટે આ વરસાદ ફાયદાકારક રહેશે. ખેડામાં 850 થી 1200 મિલીમીટર વરસાદની શક્યતા રહેશે. નદીઓના ઉભરાવના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. પંચમહાલમાં 1000 થી 1400 મિલીમીટર વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે ભારે વરસાદ થશે. દાહોદમાં 950 થી 1300 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. મહીસાગરમાં 900 થી 1250 મિલીમીટર સુધીનો વરસાદની સંભાવના રહેશે. અરવલ્લીમાં 850 થી 1200 મિલીમીટર વરસાદની સંભાવના રહેશે. છોટાઉદેપુરમાં આ જિલ્લામાં પણ 1000 થી 1400 મિલીમીટરના વરસાદની આગાહી રહેશે. મધ્ય ગુજરાતમાં ખેતી માટે પૂરતું પાણી મળશે, જે ડાંગર, કપાસ અને શાકભાજીના પાક માટે ફાયદાકારક રહેશે. જો કે અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં ડ્રેનેજ સિસ્ટમની અપૂરતી ક્ષમતાને કારણે પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પછી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, જ્યારે કચ્છમાં વરસાદની શક્યતાઓ થોડીક ઓછી રહેશે આ ચોમાસા દરમિયાન. રાજકોટમાં 700 થી 1000 મિલીમીટર વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થશે. જૂનાગઢમાં 800 થી 1100 મિલીમીટર વરસાદ થશે. અમરેલીમાં 750 થી 1050 મિલીમીટર સુધીનો વરસાદ થઈ શકે છે. ભાવનગરમાં 700 થી 1000 મિલીમીટર વરસાદની શક્યતા રહેશે. આ જિલ્લા એના પછી ગીર સોમનાથ, આ જિલ્લામાં 800 થી 1100 મિલીમીટર વરસાદની આગાહી રહેશે. પોરબંદરમાં 650 થી 950 મિલીમીટર સુધી થઈ શકે છે. જામનગરમાં 600 થી 900 મિલીમીટર સુધીના વરસાદની શક્યતા રહેશે. દેવભૂમિ દ્વારકામાં આ જિલ્લામાં 600 થી 900 મિલીમીટરના વરસાદની શક્યતા રહેશે. મોરબીમાં 650 થી 950 મિલીમીટર વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગરમાં 600 થી 900 મિલીમીટરનો વરસાદ થશે. બોટાદમાં 650 થી 950 મિલીમીટર વરસાદની સંભાવના રહેશે. અને એના પછી જો આપણે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં 300 થી 600 મિલીમીટર વરસાદની આગાહી છે. આ જિલ્લો રણ પ્રદેશ હોવાથી ઓછો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં ખેતી, ખાસ કરીને મગફળી અને કપાસ માટે પૂરતું પાણી મળશે. જો કે કચ્છમાં ઓછા વરસાદના કારણે સિંચાઈની જરૂરિયાત વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવનનું જોખમ રહેશે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ઓછો વરસાદ થશે, જે ખેતી માટે પડકારરૂપ સ્વરૂપ બની શકે છે. બનાસકાંઠામાં 500 થી 800 મિલીમીટરના વરસાદની આગાહી છે. પાટણમાં 450 થી 750 મિલીમીટર વરસાદ થશે. મહેસાણામાં 500 થી 800 મિલીમીટર વરસાદ થશે. સાબરકાંઠામાં 550 થી 850 મિલીમીટર વરસાદ થશે. ગાંધીનગરમાં 600 થી 900 મિલીમીટર વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોને સિંચાઈ ઉપર નિર્ભર રહેવું પડશે. જો કે ગાંધીનગર અને મહેસાણા જેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ ખેતી માટે ફાયદાકારક રહેશે. 2025નું ચોમાસું ગુજરાત માટે આશાસ્પદ છે, પરંતુ તેની સાથે કેટલાક પડકારો પણ છે. સામાન્યથી વધુ વરસાદ ડાંગર, કપાસ, મગફળી અને શાકભાજીના પાક માટે ફાયદાકારક રહેશે. જો કે ભારે વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા અને પાકની જાતોની પસંદગી ઉપર ધ્યાન આપવું જોઈએ. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં નદીઓના ઉભરા અને શહેરી પૂરનું જોખમ રહેશે. સ્થાનિક વહીવટે નદીઓની સફાઈ, ડ્રેનેજ સિસ્ટમનું નિરીક્ષણ અને બચાવ કામગીરીઓ તૈયાર રાખવી જોઈએ. વધુ વરસાદ જળાશયો અને તળાવોને ભરવામાં મદદ કરશે, જે આગામી વર્ષોમાં સિંચાઈ અને પીવાના પાણી માટે ફાયદાકારક રહેશે. સરદાર સરોવર ડેમ અને ઉકાઈ ડેમ જેવા મોટા જળાશયોનું નિરીક્ષણ જરૂરી છે. ગાજવીજ અને તેજ પવનનું જોખમ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે. માછીમારાઓ અને દરિયાકાંઠાના રહેવાસીઓએ હવામાનની ચેતવણીઓનું પાલન કરવું જોઈશે. અંતે 2025નું ચોમાસું ગુજરાત માટે સામાન્યથી વધુ વરસાદ લાવશે, જે ખેતી, જળ સંસાધનો અને અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ, મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં ઓછો વરસાદની શક્યતાઓ રહેશે. આ આગાહી લા નીના હકારાત્મક LOD અને ENSO તટસ્થ સ્થિતિ જેવા પરિબળો સાથે આધારિત રહેશે. ખેડૂતો, સ્થાનિક વહીવટ અને નાગરિકો આ ચોમાસાનો મહત્તમ લાભ લેવા માટે
અને સંભવિત જોખમને ટાળવા માટેની તૈયારી કરવી જોઈએ. હવામાન વિભાગની ચેતવણીઓનું નિયમિત નિરીક્ષણ, ડ્રેનેજ સિસ્ટમની સફાઈ અને જળ સંગ્રહની વ્યવસ્થા આ ચોમાસાને સફળ બનાવશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે 2025ના ચોમાસામાં ગુજરાતમાં વરસાદ કેવી રીતે થઈ શકે છે, કેટલો થઈ શકે છે, જિલ્લા વાઇઝ આપણે વાત કરી છે. હવે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારીસભર વિડીયો સાથે. ધન્યવાદ.